અરે પણ એમાં શું થઈ ગયું? છોકરી લાંબી હોય તો મારી વહુની હાઈટ થઈ જાય 6 ફૂટ જ છે ને. અરે પણ મમ્મી મારી હાઈટ તો 5 ફૂટ જ છે. અરે પણ તારો જીભડો ગણીને કહું છું. આંટી તમને શું થયું? અરે કાઈ નહીં, ડોક્ટરે કીધું કે મારી કિડની ખરાબ થઈ ગઈ છે તો કિડની બદલાવી પડશે. હા તો એમાં હું બદલાઈ લ્યો. અરે પણ કિડની બદલાવાના મારી પાસે પૈસા નથી. હા પણ તમારી પાસે આઈફોન તો છે ને? હા આઈફોન તો છે, તો એનું હું? આ તો આઈફોન વેચી અને કિડની નખાઈ દો. અરે કિડની વેચીને તો આઈફોન લીધો જ. મનીષા, મારે તારી યારે થોડીક જરૂરી વાત કરવી છે. હા બોલો. હું તારી યારે લગ્ન નહીં કરી શકું. કેમ? હું જ્યારે મારા ઘરે તારી યારે લગ્ન કરવાની વાત કરું ને તો મારા ઘરવાળા બધા રોવા માંડે છે અને હું મારા ઘરવાળાને રોતા ન જોઈ શકું. પણ રોવે છે શું કામ ને? મારા બે છોકરા એમ કહે છે કે પપ્પા બીજી વાર લગ્ન ન કરતા. જીવન તું શું વિચારે છો? હું એમ વિચારું છું કે જીવનમાં કોઈ દિવસ સુંદર છોકરી લગ્ન ન કરાય. કેમ એવું કે છો? આખું જીવન છે ને એની વાંહે શક કરવામાં જાય. હેલો. હા બોલ. હા. મમ્મી તને ખબર છોકરીઓની ઉંમર કેવી રીતના જાણી શકાય? છોકરીઓ એની ઉંમર કોઈ દી કે જ નહીં. અરે મારી પાસે એક એવો મસ્ત આઈડિયા છે ને જેનથી પોતે ને પોતે જ તેની ઉંમર કહી દે. એમ? એવો તો શું આઈડિયા છે? અરે છોકરીઓને ખાલી એકવાર આંટી કહેવાનું એટલે ઈ એની ઉંમર કહી દે. ભાવિન, હું જમવાનો ઓર્ડર આપું છું, તમારે શું મંગાવવું છે? મારી હાટુ 2 પિઝા મગાઈ લેજે. મમ્મી તમારા માટે? મારા માટે બટેટાના ગાંઠિયા મગાવજે. બટેટાના ગાંઠિયા? અરે મમ્મી ઓલું ફ્રેન્ચ ફ્રાઈઝ કે છે. યા બે આને કાંઈક આપો અમે. કાઈ નથી, જા. તમારી કરતા તો બાજુ વાળા હારા, એને આખી થાળી ભરીને જમાડ્યું, આખું પેટ ભરાઈ ગયું કે તમે તો કાંઈ ન દીધું. ઉભો રે, મનીષા જા કાંઈક લઈ આય તો. આલ્યો હવા બાર હરડે, ખાધેલું બધું પચી જશે. મારે તને એક વાત કેવી છે. હા બોલો. મારે તારી હારે લગ્ન કરવા છે. અરે તમને તો મારા કરતાય સારી છોકરી મળી જશે. એ તો મને ખબર જ છે, પણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો તું રે. એ સંજય તમને કહું, શાહજહાંએ મુમતાજ મરીને તો એન વાહે તાજમહેલ બંધાવ્યો. તમે શું બનાવશો માર વાહે કયો ને? હાસા ઘીનો મોનથાર, ગુંદીન ગાંઠિયા. કારણ કે અમાર ન્યા મરે ને એન વાહે પાણી ઢોરમાં મોનથાર જ ખવડાવે. મમ્મી મેં એમ્બ્યુલન્સ બોલાવી રાખ્યો. કેમ એમ્બ્યુલન્સ બોલાવી? હું મારા ઘરે પિયર જાઉં છું ને એટલે તમને બધા દુખાવા ચાલુ થશે ને એટલા માટે. કેમ ચિંતામાં છો? મમ્મી નો ફોન હતો. હવે શું છે? અરે ભાઈ, કેટલું મને સંભળાવતા હતા કે હું તમે રોજ રોજ ખર્ચા કરો છો, રોજ રોજ બહાર જમવા જાવ છો, એકલી શોપિંગ કર્યા કરો છો ને, અહીંયા જાવ છો ને ત્યાં જાવ છો ને, ઓલા ખર્ચા ને આ ખર્ચા ને, કેટલું સંભળાયું. પણ એને એટલું બધું શું છે? આપણા પૈસા છે, આપણે ગમે ત્યાં વાપરીએ, એને વચમાં પડવાની શું જરૂર છે? આપણી લાઈફ છે, આપણે ગમે એ કરીએ. અરે તારી મમ્મી નો ફોન હતો. અરે શું થઈ ગયું? મોટા શિખામણ નહીં આપે તો બીજું કોણ આપશે? ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા.